વ્રાહ તાલુકાના થરા અને કિયાલા ગામને જોડતા મુખ્ય માર્ગ પર હાલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ વિકાસનું કામ હવે સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતા અને આફતનું કારણ બન્યું છે. રોડની ઊંચાઈ એટલી વધારી દેવામાં આવી છે કે હવે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાનો મોટો ખતરો ઊભો થયો છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે હજુ ચોમાસું બરાબર જામ્યું પણ નથી, ત્યાં માત્ર 5 દિવસ પહેલા પડેલા સામાન્ય વરસાદમાં જ રોડની બાજુમાં આવેલા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લોકોને ઘરવખરી બચાવવા ફાંફા મારવા પડ્યા હતા. રોડનું કામ શરૂ કરતા પહેલા વહીવટીતંત્ર કે કોન્ટ્રાક્ટરે વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ કે પાઇપલાઇનનું કોઈ આયોજન કર્યું જ નથી. પરિણામે રોડની ઊંચાઈ વધતા આખું પાણી સીધું લોકોના ઘરો તરફ વળી રહ્યું છે. મુશ્કેલીનો સામનો કરી રહેલા રહીશોએ સંબંધિત વિભાગ અને ઉચ્ચ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરીને રોડની ડિઝાઇન અને ડ્રેનેજ વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવાની માંગ કરી છે. મારું નામ ચૌહાણ હંસાભાઈ પદ્માજી, ગોમ મારું થરા. આ જે સીસી રોડ આવી રહ્યો છે, જે અંદર લેવાનો હતો તે ઉપર લેવામાં આવ્યો છે, 2 ફૂટ અધર લેવામાં આવ્યો છે. જે નીચો રોડ હતો છતાંય પાણી આવતું હતું, અમારા ઘરમાં પેસી જતું હતું. તો 2 ફૂટ અંદર ઉપર આવે તો અમારે આ પબ્લિકને જાવું ક્યાં, જે ગામમાં રહે છે. અત્યારે અમારે કોઈ ખેતરમાં કોઈ રહેવાની કોઈ વ્યવસ્થા હે નહીં, કે નથી કોઈ અમારે પ્લોટ. અમારું અનાજ, અમારું જે ખેતરનું ધાન આ લાવવું ક્યાં, કઈ રીતે? ન સાધન આવી શકે, ન અંદરથી બહાર આવી શકે, આવી પરિસ્થિતિ છે. આ રસ્તો તાત્કાલિક બંધ કરવો જોઈએ અને એને નીચા સ્તરમાં લેવો જોઈએ, ઊંચાણ કરવો જોઈએ નહીં. આ અમારી માંગ છે અને છતાંય જો માંગ પૂરી નહીં કરે તો અમે કલેક્ટર ઓફિસે આંદોલન કરીશું.